प्रकाश वर्ष विषे जोईए तो एक प्रकाश वर्ष बराबर 9.46 × 10⁻15 मीटर। ओके भाई આપણે એક યુમાં કેમ યાદ રાખવાના 1.496 ઇઝ 1.496 × 10⁻11 10માંથી 11માં આવ્યા બરાબર છે એને EU કહેવાનું। આગળ વર્ષ તમારા વર્ષ જનરલી અત્યારે છે ને કેટલા હશે કહો 15 વર્ષ કે 16 વર્ષ કે 17 વર્ષ 17 વર્ષ તો કોઈના નહીં હોય 16 વર્ષ 15 16 એટલે વર્ષમાં 15 ઘાત યાદ રાખજો મિક્સ ના થઈ જાય એટલા માટે યાદ કરાવું છું। પાછો આ તો યાદ રાખવાનું 9.46 × 10⁻15 માનો કે આ તમને ભૂલાઈ જાય તો તમે શું કરશો તમને એક પ્રકાશ વર્ષ બરાબર યાદ નથી તો તમને ડેફિનેશન ખબર છે કે પ્રકાશ એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય રાઈટ। તમારે કેલ્ક્યુલેશન સિમ્પલ આ કરો ને કે પ્રકાશની ઝડપ કેટલી તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને એક વર્ષની અંદર કેટલી સેકન્ડ આવે 3600 × 24 × 365.25 આ બંનેનો ગુણાકાર કરી દો એટલે તમારો આન્સર ઇઝી આવી જશે સહેલું છે। નેક્સ્ટ પછીની એક લંબાઈ છે આપણા માટે પીસી પારસેક 1 પીસી ઇઝ ઇક્વલ ટુ પારસેક 1 પીસી ડેફિનેશન પહેલાં સમજી લો જો તમને 1 EU ખબર હોય તો તમને પીસી ખબર પડી જાય પારસેક અને પારસેક કહીશું પારસેક ઓકે તો પારસેક પારસેક હવે પારસેક જે છે એની વ્યાખ્યા જુઓ 1 EU જેટલી ચાપ કેટલી લઈ લેવાની 1 EU જેટલી એક EU જેટલી આપણે ચાપ લઈ લઈશું બહુ સહેલું છે અને આ જે ખૂણો આંતર અહીંયા ખૂણો હોવો જોઈએ ને એ ફક્ત 1 સેકન્ડ હોવો જોઈએ ડેફિનેશન જોજો એની વ્યાખ્યા એવી છે કે 1 EU જેટલી લંબાઈ વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડ આંતરાતો હોય મતલબ કોણ જે છે 1 સેકન્ડ આંતરાતો હોય તો આ લંબાઈને 1 પીસી કહેવાય 1 પીસી પારસેક। ચલો હવે એક પારસેક તમને શોધવાનું કહો તો આવડે કેમ શોધાય થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ અપોન ત્રિજ્યા સૂત્ર છે આપણી પાસે ડેફિનેશન ફરીથી સમજી લો ભાઈ 1 EU જેટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો કોણ આંતરાતો હોય તો તે અંતરને આપણે 1 પીસી એક પારસેક કહીશું। થીટા શામાં છે આપણી પાસે પહેલાં જોઈ લો સેકન્ડમાં છે પણ શામાં હોવો જોઈએ રેડિયનમાં હોવો જોઈએ તો સહેલું છે ભાઈ સેકન્ડનું જો રેડિયનમાં કેમ કન્વર્ટ કરો આપણી પાસે એક એક્ઝામ્પલ છે તો 1 સેકન્ડ બરાબર કેટલી ડિગ્રી થાય તો એને ભાગ્યા કેટલા કરી દેવાના 3600 આ બધાને ખબર જ હશે આટલી ડિગ્રી થઈ ગઈ ભાઈ। હવે 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન 1 ડિગ્રી એટલે π/180 રેડિયન π/180 રેડિયન આ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું। ચાલો આપણે થીટા તો છે જ શોધવાની કોણે આ ત્રિજ્યા થઈ ને તો ત્રિજ્યાને આપણે કરતાં કરી દઈશું એટલે આપણને મળી જશે। તો અહીંયા જુઓ ત્રિજ્યા બરાબર એટલે એને હું પીસી કહી દઈશ અહીંયા 1 પીસી ચાપ જે છે આપણી પાસે 1 AU છે 1 AUની કિંમત આપણને ખબર છે 1.496 × 10⁻11 અને ત્રિજ્યા આપણે શોધવાની છે એનું નામ આપી દીધું 1 પીસી તો 1 પીસીને હું કરતાં કરી દઈશ 1 પીસી ઇઝ ઇક્વલ ટુ 1 AUની કિંમત કેટલી છે મારી પાસે 1.496 × 10⁻11 છેદમાં થીટા કેટલો છે 1/3600 એને ગુણ્યા પાઈની કિંમત 3.14/180 દેખાય છે હું બોલું છું રિપીટ કરજો તમને આઈ થિંક નીચેનું નહીં દેખાતું હોય સૂત્ર થોડું ઉપર લખું છું ત્રિજ્યાને આપણે શું કીધું 1 પીસી ઓકે હું ઉપર લખી દઉં ચાલો આ સૂત્ર છે તો 1 પીસી ઇઝ ઇક્વલ ટુ થીટા નીચે જશે 1 AUની કિંમત મૂકો 1.496 × 10⁻11 મીટર ના છેદમાં થીટાની કિંમત અહીંયા છે 1/3600 ગુણ્યા પાઈની કિંમત કેટલી ભાઈ 3.14 એમના છેદમાં કેટલા આવશે 180 આ છેદનો છેદ જે છે અંશમાં જશે ઓકે પહેલાં એમને ગુણાકાર કરી લઈએ 1.496 × 3600 × 180 ઓકે જે જવાબ આવે છે 969,408 ભાગ્યા 3.14 ઓકે આ તમારો આન્સર થશે 3
0.872.8.66 ઇન્ટુ 10⁻11. આ પોઈન્ટને આપણે અહીંયા લાવવો છે તો કેટલા છે જુઓ 1 2 3 4 અને 5 રાઈટ. અથવા તો આ 5 10ની 5 ઘાત થઈ બીજી 10ની 5 ગુણ્યા 10ની 11 ઘાત તો લખાય 3.08 અથવા તો 9 પણ કહેવાય 3.09 અથવા તો 8 પણ લખી શકો. તમારી જે કેલ્ક્યુલેશનની અંદર છે એમાં 3.08 લખ્યા છે હું 8 જ રાખીશ અત્યારે બરાબર છે. ઇન્ટુ 11 ને 5 કેટલા થાય 16 તો 10ની કેટલી ઘાત થઈ ભાઈ 16 ઘાત. ઓકે આન્સર પીસી. અને એ પણ લંબાઈનો એકમ છે તો જવાબ શું આવશે એકમ શું આવશે એમનો મીટર. લંબાઈનો એકમ મીટર છે. નેક્સ્ટ આગળ હવે આગળ મેં તમને વાત કરી કે ફિઝિક્સની અંદર ભૌતિકશાસ્ત્રમાં આપણે ખૂબ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતર જેમ કે કોઈ પણ ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસની સાઇઝ માપવી હોય જે લગભગ 10⁻15 કે 10⁻14 મીટરના ક્રમની હોય અને મોટામાં મોટું અંતર માપવું હોય જેમ કે ગેલેક્સીની સાઇઝ તો 10⁻21 મીટર સમથિંગ લગભગ છે. ઓકે આગળ વધીએ. હવે અમુક એમસીક્યુ તમને આપેલા છે અહીંયા. એમસીક્યુનો નંબર તમને કહી દઉં 47 થી લઈને 51 સુધી જાતે સોલ્વ કરવાના છે. બહુ સહેલા છે. હવે સવાલ તમને પૂછું ત્યાં જ આવડે એવા છે. 47માં શું છે કે તો એક્ઝામ્પલ સોલ્વ કરાવું. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં કઈ પ્રકાશીય તરંગોનો ઉપયોગ થાય તરંગ લંબાઈનો ઉપયોગ થાય. સિમ્પલ છે. મેં તમને જ્યારે થિયરી ચાલતી હતી ત્યારે જ સમજાવ્યું હતું કે એમસીક્યુ આવશે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર કઈ તરંગ લંબાઈનો ઉપયોગ થાય છે તમને ખબર છે 4000 એંગસ્ટ્રોમથી લઈને 8000. કોની તરંગ લંબાઈ છે દ્રશ્ય પ્રકાશની. સિમ્પલ. ઓકે 48ની અંદર જુઓ 4000 એંગસ્ટ્રોમ કરતાં ઓછું પરિમાણ ધરાવતા કણોનું કદ માપવા માટે કયું માઇક્રોસ્કોપ વપરાય છે. જુઓ 4000થી 8 માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. એનાથી ઓછું માપવું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એનાથી ઓછું માપવું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછીનું કયું આપણે હતું ટર્નિંગ માઇક્રોસ્કોપ. બરાબર. તો આમાં શું આવશે 48માં શું આવશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઓકે ઓપ્શન છે એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ 4000થી લઈને 8000 સુધી વપરાય છે. બરાબર. તમને કીધું 4000 કરતાં ઓછું 4000 નહીં 4000 કરતાં ઓછું તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની લઘુત્તમ માપશક્તિ 0.6 એંગસ્ટ્રોમ. ઓકે સાદું માઇક્રોસ્કોપ નથી વપરાતું. ઓકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વપરાય છે. અને ડી ઓપ્શન ઉપર એક પણ નહીં તો આમાં જવાબ આવશે બી. 19માં જો નેનો ટેકનોલોજીમાં અત્યારે કયું વપરાય છે ટનલિંગ માઇક્રોસ્કોપ. તમને ખ્યાલ જ છે. 50મો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન ખાલી જગ્યા તરીકે વર્તે છે. કણ તરીકે કે તરંગ સ્વરૂપે આપણને ખબર જ છે. મેં વાત કરી કણ સ્વરૂપે નહીં તરંગ સ્વરૂપે વર્તે છે. વીજભાર સ્વરૂપે પણ નહીં આવે. પહેલો ઓપ્શન આવશે એ કણ સ્વરૂપે પણ નહીં આવે. બી ઓપ્શન પણ નહીં આવે. ત્રીજો સી તરંગ સ્વરૂપે છે. અચ્છા તો સી જવાબ આવશે તરંગ સ્વરૂપે. ડી એક પણ નહીં એ નહીં આવે. 51ની અંદર 2 AU જેટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ લખ્યું છે જેટલો કોણ અંતરાતો હોય તો તે અંતર શોધો. 1 AU જેટલું હોય આપણે જે અહીંયા આકૃતિ હતી 1 AU જેટલું 1 AU અને 1 સેકન્ડ હોય તો એના માટે અંતર કેટલું હતું 3.08 × 10⁻16 મીટર. યાદ કરો 1 AU જેટલી ચાપ રચાતી હોય અને જે અંતરે ખૂણો 1 સેકન્ડ બનતો હોય તો તે અંતરને તે લંબાઈને આપણે 1 PC કહીએ છીએ. રાઈટ. પણ અહીંયા 2 AU લઈ લીધા છે 2 AU ડબલ તો લંબાઈ પણ તમને એ રીતે મળશે. ચેક કરી લેજો લંબાઈ કેટલી મળે. ઓકે સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે. 1 VA જો તમને આટલા મળતા હોય તો 2 AU કેટલા મળે. અહીંયા ખાલી ગણતરીની અંદર કેટલા મૂકીશું અહીંયા 2 AU મૂકવાના છે. ઓકે તો ઉપર જે છે એને ખાલી ગુણાકારમાં 2 મૂકી દેવાના છે. આ જે કેલ્ક્યુલેશન છે એઝ ઇટ ઇઝ આવશે અને ગુણ્યા 2 કરી દેવાના. મતલબ આને ગુણ્યા તમે 2 કરશો તો તમારો જે આન્સર છે એ આવી જશે. તો જે આવતો હોય તે એકાઉન્ટનું કેલ્ક્યુલેશન કરીને મને આપજો. જો આવા જે દાખલા MCQ હોય ને 51 તો 51 MCQમાં કેલ્ક્યુલેશન આવે તો એ કેલ્ક્યુલેશન કરવાની. નેક્સ્ટ પછીનો ટોપિક છે દળનું માપન. ઓકે સરસ. દળનું માપન જો આપણે અત્યારે લંબાઈનું માપન કર્યું સૂક્ષ્મ લંબાઈ માટે શું વપરાય. હવે દળના માપનની અંદર તો પહેલાં દળ એટલે શું ડેફિનેશન જોઈ લઈએ. જેમ કે મારું પણ કંઈક દળ છે. જો વજન નહીં હું દળ બોલું છું. તમને જનરલી હું તમને પૂછું તમારું વજન શું તો તમે શું કહેશો પહેલાં ખબર છે. હું તમને ચાલો અત્યારે ક્વેશ્ચન પૂછું મનમાં યાદ કરી રાખજો તમારું વજન કેટલું. તો કોઈ એમ કહેશે 40 કોઈ એમ કહેશે 50. આ પહેલો જવાબ આવશે 50. પાછળ એકમ નહીં બોલે
હું એમ કહું છું કે 40 પણ 40 શું 40 ટન 40 ગ્રામ શું 40 કેજી. તમે કહેશો સર 40 કેજી. મેં પૂછું વજન, સોરી મેં વજન પૂછું અને તમે મને શું કીધું 40 કેજી. મેં પૂછું વજન ભાઈ 40 કેજી નથી. 40 કેજી એ તો દળનો એકમ થયો. વજન છે બળ છે. મેં આગળ તમને વાત કરી હતી, આના વિશે ટોપિક વિશે ચર્ચા કરીશું. તો વજન એક બળ છે અને બળનો એકમ શું છે ખબર છે? ન્યૂટન. ન્યૂટન નામનો વૈજ્ઞાનિક તમને યાદ જ હશે. 3 નિયમો ભણ્યા છો, બરાબર છે. તો બળનો એકમ છે ન્યૂટન. તો હું પૂછું છું તમને વજન એક બળ છે ને તમે મને જવાબ આપો કેજીમાં, ન્યૂટનમાં નથી આપતા. હું તમને મારી વાત કરું ભાઈ, મારું વજન કેટલું ખબર? 700 ન્યૂટન. મારું વજન 700 ન્યૂટન છે, રાઈટ. અને આપણે જનરલી 70 કેજી બોલીએ છીએ, એ મારું દળ કહેવાય, પાસ કહેવાય 70 કેજી. પણ આપણે ખોટો શબ્દ વાપરીએ છીએ વજન, એ આની અંદર આપણે પરફેક્ટ સમજીશું. હવે વિદ્યાર્થી મિત્રો, દળ છે ને દળ ક્યારેય બદલાય નહીં, વજન બદલાય. તમે એક ગ્રહ પરથી બીજે ગ્રહ પર જાઓ અથવા તો પૃથ્વીના એક ધ્રુવ પરથી બીજા ધ્રુવ પર જાઓ તો તમારું વજન બદલાય પણ દળ ના બદલાય, માસ ના બદલાય. તમે પતલા કે જાડા ના થઈ જાઓ, જે છે એ જ માસ રહે છે. તમે ચંદ્ર પર જાઓ તો પણ તમારો માસ એઝ ઇટ ઇઝ રહેશે. 70 કેજી તો ત્યાં પણ 70 કેજી રહેશે. કોઈ પણ ગ્રહ પર જાઓ મંગળ પર તો પણ 70 કેજી રહેશે. હા, ન ખાઓ કે વધારે ખાઓ, ખાવાથી વજન વધઘટ થાય એની વાત નહીં કરતો, બરાબર. પણ જે ગુરુત્વીય બળ છે, એ ગુરુત્વીય બળ એ જી પર, ગુરુત્વાકર્ષણ બળ, જે ગુરુત્વ પ્રવેગ જે છે, ગુરુત્વ પ્રવેગ જી પર આધાર રાખે છે. બળ વજન બળ જે શાના પર આધાર રાખે? ગુરુત્વીય પ્રવેગ જી પર આધાર રાખે છે. અને ગુરુત્વીય દળ કહું એમ માસ, એ માસ બદલાય નહીં, બરાબર. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખી લેજો. ઓકે, આપણે હવે દળની વ્યાખ્યા આપી છે. દળ કોને કહેવાય? તો કે પદાર્થમાં રહેલો એક દ્રવ્યનો જથ્થો. દ્રવ્ય ખબર છે? દ્રવ્ય વિશે આપણે વાત થઈ હતી, દ્રવ્યનો જથ્થો જેને મોલમાં માપતા હતા, રાઈટ. તો એ દ્રવ્યનો જથ્થો જે છે એને આપણે દળ કહીએ. ફરીથી, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. હવે દળ છે ને એક આંતરિક ગુણધર્મ છે. જેમ વિદ્યુતભાર એક આંતરિક ગુણધર્મ છે ને, જે મારું દળ એક આંતરિક ગુણધર્મ છે, રાઈટ. તો દળ એ પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે. તેનું મૂલ્ય સામાન્ય સંજોગોમાં બદલાતું નથી. દળનું મૂલ્ય સામાન્ય સંજોગોમાં બદલાય નહીં. મારું મૂલ્ય સામાન્ય સંજોગોમાં ના બદલાય. માનો કે અચાનક તાપમાન વધી ગયું તો દળ બદલાશે નહીં. અચાનક દબાણ વધી ગયું બદલાશે. પ્રવેગમાં ફેરફાર થઈ ગયો ગુરુત્વ પ્રવેગ જીમાં તો પણ મારું દળ બદલાવાનું નથી. ટૂંકમાં બાહ્ય પરિબળ જે છે તાપમાન દબાણ પર આધાર રાખતું નથી. હવે આપણે કોઈ પણ પદાર્થનું દળનું માપન સામાન્ય રીતે સાદી તુલા, મતલબ જે ત્રાજુ આવે ને, જે શાક માર્કેટમાં તમે જોવો છો, અત્યારે તો ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા છે, બટ જે સાદી તુલા, ભૌતિક તુલા, તો સામાન્ય રીતે આપણે દળનું માપન કરીએ છીએ. એક બાજુ તમારો કોઈ બટાકા મૂક્યા હોય અને એક બાજુ કોઈ માંસ મૂક્યો હોય, દળ 1 કેજી 2 કેજી, રાઈટ. તો એનો આપણે શું કરીએ? સરખામણી કરીએ. આમ લેવલ થઈ જાય એટલે એમ કે ભાઈ ઓકે ચલો 1 કિલો થઈ ગયું. તો સાદી ભૌતિક તુલા વડે કરવામાં આવે છે. અને આ રીતમાં પદાર્થ પર લાગતા ગુરુત્વીય બળ mg, ગુરુત્વીય બળ, જો ગુરુત્વીય બળ લાગે mgને કોઈ પ્રમાણભૂત પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ સાથે આપણે સરખાવીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા 1 કેજી છે તો 1 કેજીને ત્યાં શું લાગે નીચે? કોઈ પણ દળ હોય, જેમ કે મારી પાસે આ ચોક છે તો ચોકને નીચે શું લાગશે? ગુરુત્વીય બળ, રાઈટ. આ બાજુ મેં કોઈ પણ વજન, આપણે ભૌતિક તુલા લીધી છે, ભૌતિક તુલાની અંદર અહીંયા 1 કેજી છે તો 1 કેજીને શું લાગવાનું? વજન બળ અથવા તો ગુરુત્વીય બળ. તો આ બાજુ તમે જે કોઈ શાકભાજી લેવા ગયા છો, માનો કે ટમેટા છે તો ટામેટા તમે આ બીજા પલ્લામાં મૂકો છો તો બીજા ત્રાજવાની અંદર નીચે શું લાગશે? એમનું ગુરુત્વીય બળ. તો એ બંનેના બળ સરખાવીએ છીએ કે ભાઈ આનું બળ ને આનું બળ, બંનેનું બળ સરખું થઈ ગયું એટલે બંનેનું દળ પણ કેવું હશે? સરખું હશે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. આ જ તુલા વડે મપાતું દળ ગુરુત્વીય દળ છે તેમ કહેવાય. અને આપેલા પદાર્થનું ગુરુત્વીય દળ બધા સ્થળોએ સમાન હોય. મગજની અંદર ફિટ કરી દેજો. શું કીધું? દળ જે છે ગુરુત્વીય દળ બધી જ જગ્યાએ, બધા જ સ્થળે કેવો છે? સરખો છે. નેક્સ્ટ આગળનો મુદ્દો તમને એની અંદર લખેલો છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને આપણે પદાર્થનું વજન અથવા તો વજન બળ કહીએ છીએ. જો સમજો, પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ
મતલબ mg ને આપણે શું કહીએ વજન, પદાર્થનું વજન અથવા તો વજન બળ કહીએ છીએ. આ પરથી કહી શકાય કે પદાર્થનું વજન એ તે સ્થળ ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોય છે. જેમ કે કોઈ પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે તો પૃથ્વી પરના તેના વજન કરતાં ચંદ્ર પર તેનું વજન જુદું હોય. સમજો, માનો કે મારું અહીંયા વજન 700 ન્યૂટન છે તો હું ચંદ્ર પર જઈને માપીશ તો 700 ન્યૂટન થશે નહીં, કંઈક ઓછા વધુ થશે. જો ત્યાં ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઓછું હોય તો ત્યાં મારું 700 ન્યૂટન કરતાં ઓછું થાય. બીજા કોઈ ગ્રહ પર જાઓ અને ત્યાં જીનું પ્રવેગનું મૂલ્ય વધુ છે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધુ છે, બરાબર, તો ત્યાં મારું વજન વધારે થાય. વજનની વાત કરું છું. વજન જે છે એ જી પર આધાર રાખે, ગુરુત્વ પ્રવેગ પર, અને ગુરુત્વીય દળ મતલબ એમ જે છે માસ બદલાતું નથી. પૃથ્વી પર જેટલું મારું માસ છે 70 kg તો હું ચંદ્ર પર જઈશ તો 70 kg જ રહેશે, બદલાશે નહીં. આગળ આ આપણે વાત થઈ. અમુક જો ભાઈ મોટા માપન હોય દળની અંદર તો આપણે કેજીમાં માપીએ છીએ, કિલોગ્રામમાં, ટનમાં માપીએ છીએ, રાઈટ. પણ સૂક્ષ્મ જે માપનો છે, એક્ઝામ્પલ તરીકે અણુ લઈ લઈએ, પરમાણુ લઈ લઈએ તો એકદમ સૂક્ષ્મ, એને કિલોમાં માપવું સારું ન લાગે, બરાબર છે. તો એમના માટે આપણે એક નવી પદ્ધતિ ઉપયોગમાં લીધેલી છે, જે પરમાણુ છે, ન્યુક્લિયસ છે, બરાબર છે. એમના જે આપણે વજન ઇલેક્ટ્રોનોમાં આપણે માપન કરવું હોય, જો કે ઇલેક્ટ્રોનનું માપન આપણે કેજી વડે જ દર્શાવીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો કે 9.1 × 10⁻31 kg સમથિંગ એવું આપણે લખીએ છીએ, રાઈટ. પણ જનરલી 10⁻31 kg, હવે 31 ઘાત એટલે બહુ વધારે કહેવાય, એની જગ્યાએ જો AMUમાં માપ્યું તો વધારે સરળ પડે. તો એના માટેનો એકમ છે, સૂક્ષ્મ એકમ, જેને કહીએ એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ ક્યારે વાપરીએ તો કે અણુ અને પરમાણુની જ્યારે દળ લઈએ આપણે, એનું વજન કરવું હોય કે એનું માપન કરવું હોય, બરાબર, તો એટોમિક માસમાં આપણે વપરાઈએ છીએ. તો એક એટોમિક માસ યુનિટ, 1 એટોમિક માસ યુનિટ શાના વડે ઇન્ડિકેટ કરીએ તો કે એને દર્શાવાય AMU. આપણે દળની વાત કરીએ છીએ ભાઈ, તો 1 AMU, જેને 1U વડે પણ દર્શાવાય ઘણી વખત એટોમિક માસ યુનિટ. ડેફિનેશન સમજી લો પહેલાં. 1 AMU ની ડેફિનેશન શું થાય તમને ખબર છે? કાર્બન આવે, કાર્બન એક સમસ્થાનિક છે, C12, C6 C12 લઈએ છીએ. C12ના પરમાણુનું દળ લઈ લેવાનું, કાર્બન C12 એનું દળ લેવાનું અને એનો કેટલામો ભાગ કરવાનો? 12મો ભાગ. C12નો કેટલામો ભાગ ભાઈ? 12મો ભાગ. યાદ રાખજો, C12ના પરમાણુ દળના 12મા ભાગને 1 AMU કહેવાય. અને તમારે માસ લઈ લેવાનું, જે કંઈ માસ આવે એને આપણે શું કહી દઈશું? 1 AMU, એટોમિક માસ યુનિટ. હવે એનું જો આપણે વજન કરવા, માસ લેવા જઈએ, મતલબ એનું દળ જોઈએ તો દળ કેટલું છે? 1.66 × 10⁻27 kg. કેટલું થાય ભાઈ? 1.66 × 10⁻27 kg. 1U અથવા તો 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1U અથવા તો એટોમિક માસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.66 × 10⁻27 kg. સમજો, બહુ સૂક્ષ્મ કહેવાય ને ભાઈ, 10⁻27 kg. આ હું તમને એમ પૂછું ભાઈ કે 1 kg લેવા જાઓ તો એમાં કેટલા U આવે અથવા તો AMU આવે? તમારા માટેનો પછીનો ક્વેશ્ચન મને આન્સર આપવાનો છે. 1 kg ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા U, અથવા તો આને AMU વડે પણ દર્શાવાય, એટોમિક માસ યુનિટ, બરાબર છે. અને એક AMU આપણે શું કામે વ્યાખ્યાયિત કરીએ છીએ? શું કામે એકમની જરૂર પડી? કેમ કે અમુક સૂક્ષ્મ, જેમ કે પરમાણુ કે અણુ છે, એમનું જ્યારે દળનું માપન કરવું હોય તો કિલોગ્રામમાં માપવું સગવડ ભર્યું નથી. માપી શકાય, હું ના નથી પાડતો, પણ મજા ના આવે, સગવડ ભર્યું નથી, રાઈટ. તો મજા આમાં આવશે. તમને એમ થાય સર ક્યાં મજા આવે છે, આ બધું ક્યાં યાદ રાખવાનું? કિલોમાં માપી લીધું હોત તો? ના ભાઈ ના. ઓકે, પણ 1 AMU ઇઝ ઇક્વલ ટુ શું કીધું આપણે? કોનો પરમાણુ કયો લેવાનો? C12. આ કાર્બન એક સમસ્થાનિક છે. C12નું તમારે દળ લઈ લેવાનું અને કેટલામો ભાગ કરવાનો? 12મો ભાગ. અને 12મો ભાગ કરશો ને જે જવાબ આવે એનું નામ મેં આપી દીધું 1 AMU. ઓકે, જો આ બધાની છે ને કંઈક ને કંઈક ડેફિનેશન હોય. આ એક ડેફિનેશન AMUની ડેફિનેશન થઈ ગઈ. અહીંયા જો આ ફર્મીની પણ ડેફિનેશન, હાઇડ્રોજનનો જે ન્યુક્લિયસ છે, એનો જે એરિયા છે, એનો જે વ્યાસ છે, ડાયામીટરને એક ફર્મી કહીએ છીએ. એક એંગસ્ટ્રોમ, એની પણ વ્યાખ્યા હશે જ. એક AU, એસ્ટ્રોનોમિકલ યુનિટ,
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે ફિક્સ છે, બદલાવાનું નથી, કદાચ બદલાય તો થોડું ઘણું બદલાય, મને નહીં ખબર. 1 AU ઇઝ ઇક્વલ ટુ એસ્ટ્રોનોમિકલ યુનિટ, એ પણ એક ફિક્સ જ છે. પછી એક પ્રકાશ વર્ષ, એની વ્યાખ્યા પણ એક ફિક્સ છે. આ વ્યાખ્યા છે ને હંમેશા કાયમી રહેતી હોય. કોઈ પણ એકમ આપણે આગળ જે 7 મૂળભૂત ભૌતિક રાશિ જોઈને તો સાથે સાથના કંઈક ને કંઈક એકમ હતા. સેકન્ડની પણ વ્યાખ્યા છે, પછી કિલોગ્રામની પણ વ્યાખ્યા છે, રાઈટ. તમારે પીડીએફની અંદર વ્યાખ્યાઓ જોઈ લો તો સાઈડમાં લખી હશે, 1 સેકન્ડ કોને કહેવાય, રાઈટ. તમને 1 સેકન્ડની અંદર ડેફિનેશન લખી કે એક સીઝિયમનો પરમાણુ છે, એની અંદર એની ધરા અવસ્થિમાં અમુક આંકડા લખ્યા છે, એ પરફેક્ટ મને આંકડા યાદ નથી. તો કે એટલા તરંગો જ્યારે ઉત્પન્ન થાય તો એ તરંગોને આપણે મતલબ એ તરંગો ઉત્પન્ન થાય ને જે સમય લાગ્યો હોય એ સમયને 1 સેકન્ડ કહીએ છીએ, રાઈટ. પછી 1 કિલોની પણ વ્યાખ્યા છે. ઇરિડિયમ પ્લેટિનિયમની એક ધાતુનો એક રોડ બનાવેલો છે ને એ રોડનું આપણે એક માસ ફિક્સ કરી દીધું છે જેનું 1 kg કહેવાય. તો આ જે પીડીએફ મોકલી છે એની અંદર 7 ડેફિનેશન આપી છે. એ ખાલી જાણકારીમાં પૂરતી છે, આપણે કંઈ ભણવાની નથી, આગળ કોઈ પણ પૂછવાની નથી. એટલે તમે ખાલી સમજી લેજો કે કોઈ પણ એકમો હોય તો એની બધાની વ્યાખ્યા હોય અને વ્યાખ્યા કાયમી હોવી જોઈએ. આપણે કીધું હતું ને એકમ કેવો હોવો જોઈએ, તો એ નિશ્ચિત ચોક્કસ હોવો જોઈએ, એવું આ લખ્યું છે. ચોક્કસ શબ્દ એક નિશ્ચિત શબ્દ, તો એનો મતલબ આ છે. આગળ હવે આ તો થઈ ભાઈ સૂક્ષ્મની વાત, બરાબર. હવે ખૂબ મોટા આપણે જે પદાર્થ છે એને માપન કરવું છે. તમને ખબર છે કે પૃથ્વીનું દળ માપવું હોય તો કઈ રીતે માપવું, ત્રાજવામાં મૂકવા જવાય ને. સાદી ભૌતિક તુલામાં એક બાજુ તમારે મૂકવાની પૃથ્વી અને એક બાજુ મૂકવાના વજનીય 1 kg 2 kg 3 kg, એટલે ના મપાય. તો એ ગ્રહો તારાઓ જેવા મોટા પદાર્થોના દળનું માપન કરવું હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ છે એના પરથી આપણે માપી શકીએ છીએ. આપણા સિલેબસમાં અત્યારે છે ને એટલે એમના વિશે ચર્ચા કરવી જરૂરી નથી. પછી હવે જે બહુ ખૂબ જ સૂક્ષ્મ કણો હોય તો અત્યારે હાલની ટેકનોલોજી જે છે એ કઈ રીતે માપે છે તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી માપે છે.